રાજ્યમાં વિકાસની હવાઈ વાતોનો છેદ ઉડાડતા દ્રશ્યો છોટાઉદેપુરથી સામે આવ્યા, જ્યાં રસ્તા જેવી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે પ્રસૂતિની દર્દથી કણસતી પીડિતાને જોડીમાં નાખીને 3 કિલોમીટર દૂર એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાય. ભૂંડમારિયા ગામમાં જોડીમાં મહિલાને ઉચકીને 108 સુધી લઈ જવાય. મહિલાને પ્રસૂતિની પીડા થતાં ગ્રામજનોએ 108નો સંપર્ક કર્યો. એમ્બ્યુલન્સ આવી પણ ખરી, જોકે કાચા અને પથરાળ રસ્તાને કારણે તે ગામ સુધી ન પહોંચી શકી અને 3 કિલોમીટર દૂર જ અટકી ગઈ. આખરે પ્રસૂતાના પરિવારજનોએ તેને જોડીમાં ઉચકીને પગપાળા કોતરોના પાણીમાંથી પસાર થઈ એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. બાદમાં 108ની મદદથી હોસ્પિટલ પહોંચાડાઈ. ગ્રામજનોએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી વાયરલ કર્યો અને ગામમાં પાકો રસ્તો બનાવવાની માંગ કરી. ગ્રામજનોએ એમએલએ રાજેન્દ્રસિંહ રાઠવાને પણ જવાબ આપ્યો. જોડીમાં લઈ જવાના વિડીયોના ટ્રેન્ડનો જવાબ આપતા ગ્રામજનો લાલઘૂમ થયા. કહ્યું, આ ટ્રેન્ડ નથી પણ આદિવાસી વિસ્તારની સમસ્યા છે. આ પહેલી ઘટના નથી કે અંતરિયાળ વિસ્તારમાં આવી સ્થિતિના દ્રશ્યો સામે આવ્યા હોય. ખાસ કરીને ચોમાસા દરમિયાન આવા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અલગ અલગ આ 4 દ્રશ્યો જ કહી આપે છે કે હજુ પણ વિકાસ છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.